તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજનો મારા એક નવા વ્લોગની અંદર। આજે આપણે લોંગ વ્લોગ બનાવવાનો છે, તો જોઈએ કેવું આવે છે। તો ફાઇનલી આપણે બ્રશ બીજું કરી લીધું છે ને, હવે આપણે જવાનું ચા પીવા માટે। ચલો આપણે જઈએ ચા પીવા, ચા બીજું પી લઈએ। ચા નાસ્તામાં શું છે? નાસ્તામાં છે આજે પાપડી। માં ચામુંડા, માં મેલડી અને ગોગા પાપાની અસીમ કૃપાથી આજે મારે રાજુ કાકા નવી ગાડી લાવ્યા હતા। તો આજે એમની ગાડીનું મુહૂર્ત હતું, તો મુહૂર્તમાં વહેલા આપણે આવી ગયા અને કાકાને કહી દીધું કોંગ્રેચ્યુલેશન, જીવનમાં ખૂબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો એવી માં ચામુંડાની પ્રાર્થના કરીએ। ગયા હતા 9 વાગે આપણે થઈ ગયા હતા, નાસ્તો બીજો એકદમ તૈયાર। હવે આપણે જવાનું તો વાળ કટિંગ કરવા માટે, તો ચલો આપણે જઈએ વાળ કટિંગ કરવા માટે। તો આપણે આવી ગયા હતા વાળ કટિંગ કરવા માટે નાઈની દુકાને। અડધો કલાકથી વેટિંગમાં ઊભા હતા, પણ નંબર આવતો નહોતો કેમ કે ટ્રાફિક હતું બહુ। તો ફાઇનલી આપણો નંબર આવી ગયો ને આપણે વાળ કટિંગ, તો ફાઇનલી વાળ બીજે કટિંગ કરાવીને આપણે આવી ગયા હતા ઘરે આવીને હવે આપણે જવાનું હતું નાહવા માટે। તો આપણે જઈએ ફટાફટ નાહી લઈએ, નાહીને જવાનું છે ફરવા માટે। તો આપણે મિત્રો બધા તૈયાર થઈને ગામમાં બેઠા છીએ, તો આપણે ફટાફટ નાહી લઈએ, નાહીને જઈએ ફરવા મળીએ। તો ફાઇનલી આપણે નાહવાવાળા ખાવાવાળાનો પ્રોગ્રામ પતી ગયો હતો ને, હવે આપણે જવાનું છે ગામમાં। તો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય તૈયાર ને આપણે નીકળી જવા ગામમાં જવા માટે। અહીંયાથી આપણે હાઈવે સુધી અડતું જવાનું છે ને, હાઈવે આવે મિત્ર બાઇક લઈને આપણે લેવા માટે। તો જઈએ આપણે ગામમાં અને મળીએ ગામમાં જઈને। તો ફાઇનલી આપણો મિત્ર પણ આપણને લેવા આવી ગયો હતો ને, આપણે નીકળીને જ્યાં બાઇક લઈને ગામ બાજુ। તો આપણે જઈએ ગામમાં, માતાએ મળીએ ગામમાં જઈને। તો આજે હતી પૂનમ ને પૂનમના દિવસે આપણે આવી ગયા હતા માતાજીના મંદિરે। તો આપણે માતાજીના દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લો અને કમેન્ટમાં જય માં ચામુંડા લખવાનું ના ભૂલતા। હલવાયા પાવળિયા। તો ફાઇનલી આપણે ઊણ જવા માટે નીકળી ગયા છીએ, જઈએ છીએ ઊણ, મળીએ ઊણ જઈને। આ છે ફેમસ રેલવે ફાટક, જે લુદ્રા નીકળેલી છે રેલવે। એટલે બહુ બધું પાણી ભરેલું પડ્યું હતું, તો આપણે હેડતા નીકળવાના વારા આવી ગયા હતા અને બાઇક આપણે પડ્યા હતા છેટા। આપણે કંઈક બાઇક ના જાય બધા આપણા મિત્રો। તો ફાઇનલી આપણે ઊણ પહોંચી ગયા હતા અને આ છે ગોગા બાપાનું ધામ, જો અમે પણ દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી દઈએ। જોઈ લો, આ છે ગોગા બાપાનું ધામ। તો ફાઇનલી આપણે ઊણ પહોંચી ગયા હતા ને, ગોગા બાપાના દર્શન પણ કરી લીધા ને, અને આપણે નીકળવાનું છે પોતાના સદારામ બાપાના દર્શન કરવા। તો જઈએ ટોટાણા, મળીએ ટોટાણા જઈએ। તો ફાઇનલી મિત્રો આપણે ટોટાણા આવી ગયા હતા અને આ છે સદારામ બાપાનું મંદિર। અમે પણ દર્શન કરી લીધા છે ને, તમે પણ દર્શન કરી લો। ફાઇનલી આપણે ટોટાણા આવી ગયા હતા ને, હવે આપણે ટોટાણાથી નીકળી ગયા છીએ, આપણે જઈએ હવે ઘરે મળીએ। તો આપણે ઘરે જવા માટે નીકળી ગયા હતા ને પહોંચી ગયા હતા દિયોદર ચા બી ગઈ હતી ને, હવે નીકળવાનું છે ઘરે। તો ફટાફટ પી લઈએ ચા, નીકળીએ। તો ફાઇનલી વાગી ગયા હતા 4:30 ને 4:30 વાગે તમારો ભાઈ આવી ગયો હતો ઘરે। ટોટાણા જતા અને ટોટાણાથી જઈ આવ્યા આપણે મહારાજના દર્શન કરીએ ગોગા બાપાએ। ફાઇનલી હવે આપણે આવી ગયા હતા ઘરે કોઈ હાલ હાજર છે નહીં। મમ્મી આવે તો મમ્મી આવે તો પછી મમ્મી પાસે બનાવીને રગડી મસ્ત ચા પીને જ્યાં આપણે જવાનું। તો ફાઇનલી ચા બીજો પીને હવે આપણે જવાનું હતું નેસડી જવાનું હતું ગોગા બાપાના દર્શન કરવા। તો ચલો આપણે જઈએ હવે નેસડી, મળીએ પછી। તો ફાઇનલી વાગી ગયા હતા સાંજના 6 વાગે આપણે નેસડી ગોગા બાપાના દર્શન કરીને પાપડી લઈને આવી ગયા હતા ઘરે આવીને થોડા ઘણો આરામ કરી લઈએ, કેમ કે આજે આખો દિવસ ફર્યા, આખો દિવસથી કંટાળેલા છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો। તો ફાઇનલી મિત્રો વાગી ગયા હતા સાંજના 7 ને 7 વાગે આપણે જવાનું જમવા માટે। જો તમને આજનો અમારો વ્લોગ સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય માતાજી, મળીએ બીજા વ્લોગની અંદર।